જમવાનું આમ જ અમારે કામની મદદ માગવાની અને ઠામ વાસણ અમારે અને 24 તારીખે રાત્રે માંડલો છે. અમે ભુવાને તો હજી ઘરે ઘરે આમંત્રણ દેવા આવશું. જે મળશે અમે ફરી લેતા આવશે આમંત્રણ આવશે. આટલી અમારી દલીલ છે. કઈ તારીખ છે કીધું? 24 તારીખે રાત્રે માંડલો, 25 તારીખે સવારે ઈંડો ચડાવવાનું, બપોરે 25 તારીખે જમણવાર સમસ્ત આખા ગામને જમણવાર. 25 તારીખે બપોરે જમણવાર છે ને? બરાબર. બોલો ગામ હાલો. તેથી કાંઈ પ્રસંગ બરસંગ કે કોઈ કાંઈ ખ્યાલ છે કોઈને? અને અમે દર વખતે કાળી ચૌદસે ભેગા થાય ને તેથી તારીખ લઈ છીએ. અમારા બાપા આપે ઈ તારીખ. તિથિ કેદી છે કોઈ નથી ખબર બાપાની. હા, પેલું બનાવ્યું અને અમારો નિયમ છે કોઈ દી અમે બાપાનું ભેગું કરીને અમે કેલેન્ડર જોતા નથી. બાપા ત્યાંથી હુકમ કરે એ જ અમારી તારીખ. હા તો ઘણો સમય થયો ત્યાંથી તારીખ લઈ લીધી. દર વખતે નું ભેગું કરી છે. બાપા કાળી ચૌદસે કુટુંબ હોય એ તારીખ આપે એમને માનીએ. ગયા વખતે જો અમારું પતિ ગયું પછી તો તમારા બાપા બોલ કાર્યા ઠાકરની જય, રામા પીરની જય, મેલડી માતની જય, મનસુરિયા ભગવાનની જય. તારીખ 25/3/2026 ના રોજ હુરાપુરા દાદાએ જે આપણે શમશાને માનસુરિયા પરિવાર એમના બાપાનું નામ જ હુરાપુરા બાપાનું નામ ભગુ બાપા જે છે તેમનું મંદિર નવું કરવામાં આવ્યું છે અને મંદિર નિમિત્તે આખા ગામને જમવાનું આમંત્રણ આપવા અને મહેનત માટે આખા ગામની જરૂર છે. તો આખા ગામને પ્રસાદ અહીંયા લેવા જવાનું છે. આખા ગામને અગતો પણ રાખવાનો છે અને તેથી શમશાને બધાને સવારથી મહેનતમાં બધાને જવાનું છે. જો આ ગામમાં આખા વડીલો અને બધાએ અહીંયા ઠાકર મંદિરે ભેગા થઈ અને આ પાડેલ છે. આ મેસેજ બધાને કદાચ ફોનમાં આવશે. જે વડીલો છે તેને બધાને કહેવું અને સંભળાવો. અત્યારે ગામ તરીકે ઠાકર બાપાના મંદિરે આ પાડેલ છે. જય ઠાકર. હાલો હાથ હું પાડી દઉં.